GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અયોધ્યા રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાની સાથે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ઇથોપિયામાં ફાટી નીકળેલા જ્વાળામુખીની ઉત્તર પશ્ચિમ ભારતમાં પહોંચતી રાખ, સંખ્યાબંધ ફ્લાઇટો રદ. અગાઉ દબાણ હટાવાયેલી કોર્પોરેશનની જમીન પર ફરી દબાણ ખડકાતા એસ્ટેટ શાખાની કાર્યવાહી. ભેટ કૂપન યોજનાના ડ્રોમાં બનેલ બંને વિજેતાઓને એક્ટિવા 2 વ્હીલર સુપરત કરતા શિવમ પેટ્રોલ પંપના ભરતભાઈ કુંડલિયા અને આશીષ ભામુ. લોકાર્પણ બાદ રોશનીથી સુશોભિત ફ્લાયઓવરને નિહાળવા મોડી રાત્રિ સુધી વાહનો સાથે ઉમટી પડતા હજારો નગરજનો. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે મંગળવારે સવારે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય શિખર પર એક ઐતિહાસિક ક્ષણ બની જ્યારે વડાપ્રધાન મોદીએ ભગવો ધર્મ ધ્વજ લહેરાવ્યો. રામલલ્લાના અભિષેક પછી આ ધ્વજારોહણને મંદિરના નિર્માણ પૂર્ણ થવાની વૈશ્વિક ઘોષણા માનવામાં આવી રહી છે. અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજારોહણ સમારોહ પૂર્ણ થયો છે. રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ લહેરાવવા લાગ્યો છે. PM મોદીની સાથે RSS વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીએ સપ્ત મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ રામ દરબારમાં મંત્રોનો જાપ કર્યો અને ત્યારબાદ અભિજીત મુહૂર્તમાં આજે બપોરે ધર્મધ્વજ લહેરાવવામાં આવ્યો. આ ક્ષણ જોઈને રામ ભક્તો ભાવ વિભોર બની ગયા અને અયોધ્યા નગરી જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠી. આ ભવ્ય સમારોહમાં સાધુ સંતો પણ સામેલ થયા હતા. PM મોદીનું હજારો લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તેમણે સપ્ત મંદિરમાં પ્રાર્થના કરી, શેષાવતાર મંદિરમાં દર્શન કર્યા અને રામ દરબારમાં મંત્રોચ્ચાર વચ્ચે આશીર્વાદ મેળવ્યા. તેમણે રામલલ્લાના દર્શન પણ કર્યા. આ બધા પછી તેમણે ધ્વજ ફરકાવ્યો. આ ભવ્ય કાર્યક્રમ વિવાહ પંચમીના શુભ અવસર પર યોજાયો હતો, જે વધુ ધાર્મિક મહત્વ ધરાવે છે. PM મોદીએ રામ દરબાર અને ગર્ભગૃહમાં પૂજા પણ કરી હતી. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હતા. 161 ફૂટ ઊંચા શિખર પર ફરકાવવામાં આવેલો આ ભગવો ધ્વજ બલિદાન, ભક્તિ અને રામ રાજ્યના મૂલ્યોનું પ્રતીક છે. ધ્વજ ફરકાવવાની સાથે જ આખું અયોધ્યા શહેર ભક્તિ, ઉત્સાહ અને દિવ્ય ભવ્યતાથી છલકાઈ ગયું હતું. આ અદ્ભુત દ્રશ્ય જોઈને ભક્તો અભિભૂત થઈ ગયા. ધર્મધ્વજ ફરકાવવાના સાક્ષી બનવા માટે દૂર દૂરથી લોકો રામનગરીમાં આવ્યા હતા. ગઈકાલે સોમવારે રાત્રે ઇથોપિયા દેશના હૈલે ગુબ્બી નામના જ્વાળામુખીમાંથી નીકળેલી ભારે રાખ આજે મંગળવારે સવારમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં પહોંચી હતી, જેના કારણે ભારતના ગુજરાત અને રાજસ્થાન તથા હરિયાણા ઉપરાંત દિલ્હી સહિતના રાજ્યોમાં આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું. એક રિપોર્ટ મુજબ આશરે 10,000 વર્ષ પછી ઇથોપિયા દેશમાં થયેલા આ દુર્લભ જ્વાળામુખી વિસ્ફોટથી નીકળેલી રાખ ભારતના રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી NCR અને પંજાબમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે ફ્લાઇટ સેવાઓમાં ભારે વિક્ષેપ પડ્યો હતો. સોમવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ રાખનો એક વિશાળ વાદળ ભારતીય સરહદમાં પ્રવેશ્યું હતું. આ વાદળ 10-15 કિલોમીટરની ઊંચાઈએ 100 થી 120 કિલોમીટર કલાકની ઝડપે આગળ વધતું રહ્યું. જો કે ઊંચાઈ પર આ રાખની અસર જમીન પર ઓછી હતી, પરંતુ તેની હવાઈ ટ્રાફિક પર મોટી અસર પડી. રાખના વાદળો ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી ઇન્ડિગોએ ઓછામાં ઓછી 6 ફ્લાઇટ્સ રદ કરી.
તેવી જ રીતે અકાસા એર દ્વારા 24 અને 25 નવેમ્બરના રોજ જેદ્દા, કુવૈત અને અબુધાબીની સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી ડાયવર્ટ કરવામાં આવી હતી, પરંતુ ભારતીય એરલાઇન્સ તે રૂટનો ઉપયોગ કરી શકી ન હતી, જેના કારણે વિલંબ અને રદમાં વધારો થયો હતો. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે તાત્કાલિક ચેતવણી જારી કરી હતી, જેમાં તમામ એરલાઇન્સને રાખ ધરાવતા વિસ્તારો ટાળવા અને જરૂરી જ્વાળામુખીની રાખ પ્રોટોકોલનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બધા એરપોર્ટ્સને રાખના સંચયના સંકેતો માટે રનવેનું તાત્કાલિક નિરીક્ષણ કરવા અને જો જરૂરી હોય તો કામગીરી સ્થગિત કરવા સૂચના આપવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું દબાણ હટાવતી એસ્ટેટ શાખા, શિવમ પેટ્રોલિયમના ડ્રોના વિજેતાઓ અને ફ્લાયઓવરની રોશની નિહાળવા ઉમટતા નગરજનો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ, જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ
અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના નદીના પટ વિસ્તારમાં આવેલા બચુનગર નામના પેટા વિસ્તારમાં 3-4 મહિના અગાઉ નદી ઊંડી ઉતારવા સમયે કોર્પોરેશને સંખ્યાબંધ દબાણો હટાવ્યા હતા અને કોર્પોરેશનની જગ્યાઓ ખુલ્લી કરાવી હતી. ત્યારબાદ આટલી કસરતો કર્યા પછી આ ખુલ્લી જગ્યા પર ફરી દબાણ ખડકાઈ ગયું. બચુનગરની આ જમીન પરનું દબાણ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આજે મંગળવારે સવારે હટાવ્યું છે. આ કામગીરી વખતે કોર્પોરેશનના વહીવટ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા વગેરે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. દબાણ હટાવવાની આ કામગીરી અંગે કમિશનર દિનેશ મોદીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરના બચુનગર તરીકે અગાઉ ઓળખાતા વિસ્તાર સર્વે નંબર 257 જે આપણે આજથી લગભગ 3-4 મહિના પહેલા તમામ દબાણોને દૂર કરાવ્યા હતા, એ વિસ્તારમાં ફરીથી ક્યાંક દબાણો શરૂ થયાની મને માહિતી મળતા આજે જાત મુલાકાત લીધેલ છે અને જ્યાં નાનું મોટું કંઈ કન્સ્ટ્રક્શન રીડેવલપ કર્યું હશે કોઈએ એને તોડી નાખવાની સૂચના આપેલ છે, એટલે એ કાર્યવાહી આજે કરવામાં આવી. જામનગરના સરુ સેક્શન રોડ ખાતે આવેલ શિવમ પેટ્રોલ પંપ દ્વારા તારીખ 10/8/2025 થી 10/10/2025 સુધી ગ્રાહકો માટે મોન્સૂન ધમાકા સ્કીમ જાહેર કરવામાં આવી હતી. આ સ્કીમમાં 2 વ્હીલરમાં 300 કે તેથી વધુ અને 4 વ્હીલરમાં 1500 કે તેથી વધુનું પેટ્રોલ ભરાવનાર ગ્રાહકને એક ભેટ કૂપન આપવામાં આવ્યું હતું. આ મોન્સૂન ધમાકા સ્કીમમાં બમ્પર ઇનામ તરીકે એક બ્લેક અને એક વ્હાઇટ એમ 2 એક્ટિવા રાખવામાં આવ્યા હતા. આ સ્કીમમાં 29,631 ગ્રાહકોએ ભેટ કૂપન મેળવી આ સ્કીમનો લાભ લીધો હતો. તારીખ 10 નવેમ્બરે શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એરિયા મેનેજર આશીષ ભામુના વરદ હસ્તે આ ભેટ કૂપનનો લકી ડ્રો યોજવામાં આવ્યો હતો, જેમાં જિજ્ઞાબેનના ભેટ કૂપન નંબર 26,783 અને જેનમબેન બાનુના ભેટ કૂપન નંબર 23,657 ને એક્ટિવાના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ બંને વિજેતાઓને શિવમ પેટ્રોલ પંપ ખાતે બોલાવી ઓનર ભરતભાઈ કુંડલિયા અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એરિયા મેનેજર આશીષ ભામુ દ્વારા એક્ટિવાની ચાવી સુપરત કરવામાં આવી હતી. જિજ્ઞાબેન વિનોદભાઈ મકવાણા નામના એક્ટિવાના વિજેતાએ કુલ અહીંથી 8 કૂપનનો લાભ મેળવ્યો હતો. તેમજ જેનમબેન બાનુવતી ઇબ્રાહીમભાઈ મહમ્મદભાઈ નારેજા નામના વિજેતાએ અહીંથી કુલ 7 કૂપન મેળવી આ યોજનામાં ભાગ લીધો હતો. શિવમ પેટ્રોલ પંપના ઓનર ભરતભાઈ કુંડલિયાએ જણાવ્યું હતું કે અમોએ પારદર્શક રીતે ભેટ કૂપનનો ડ્રો કરી બંને વિજેતાઓને શિવમ પેટ્રોલ પંપ ખાતે બોલાવી ગઈકાલે સોમવારે સાંજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એરિયા મેનેજરને સાથે રાખીને બંને વિજેતાઓને એક્ટિવા સુપરત કરેલ છે.
આ તકે એક્ટિવા વિજેતા જિજ્ઞાબેન મકવાણાએ GTPL જામનગર ન્યૂઝને આપેલી કેટલીક વિગતો અત્રે પ્રસ્તુત છે. હાલ હું અત્યારે શિવમ પેટ્રોલ પંપ ઉપર આવેલી છું, જે સર્વ સેક્શન રોડ ઉપર આવેલું છે. શિવમ પેટ્રોલ પંપ છે દર 2-3 વર્ષે હરીફાઈ રાખ્યું છે દિવાળી ઉપર. એમાં આ વખતે મેં પણ ભાગ લીધેલો છે, જેમાં હું ફર્સ્ટ વિનર આવેલું છું. ઓફર એવી હતી કે દર 300ના પેટ્રોલ ઉપર એક કૂપન આપતું હતું, જેમાં મેં 7 થી 8 મારી પાસે કૂપન રહેલા હતા. એમાં મારો ફર્સ્ટ નંબર આવેલો છે અને મને બ્લેક કલરનું એક્ટિવા લાગેલું છે, જે બદલ હું ભરત સરનું થેન્ક યુ કહું છું અને ઓલ શિવમ પેટ્રોલના સ્ટાફને પણ થેન્ક યુ કહું છું. જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર પર ગઈકાલે સોમવારે પ્રથમ દિવસે જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે ટ્રાફિક નિયમન માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેને કારણે હજારો નગરજનો પરેશાન થયા હતા. ગઈકાલે સોમવારે રાત્રે રોશનીથી ઝગમગતા આ ફ્લાયઓવર પર નગરજનો ફોટો સેશન માટે અને રીલ બનાવવા માટે ઉમટી પડ્યા હતા, જેને પરિણામે સંપૂર્ણ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ભારે ભીડ તથા ટ્રાફિક જામ જોવા મળ્યા હતા. ત્યારબાદ આ ટ્રાફિક જામ અંગે પોલીસ તંત્રને જાણ થતાં તંત્ર દ્વારા ટ્રાફિક હળવો કરાવવામાં આવ્યો હતો. આ કામગીરીઓ દરમિયાન થોડી વાર માટે ફ્લાયઓવર પરનો વાહન વ્યવહાર પણ બંધ કરાવવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે આ ફ્લાયઓવર પર 3 દિવસ માટે રોશનીનો ઝગમગાટ રાખવામાં આવશે. ગઈકાલે સોમવારે બપોરે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થયા પછી સાંજના સમયે શહેરીજનો પોતાના પરિવારના વડીલો અને બાળકો સાથે 2 વ્હીલર તથા 4 વ્હીલરમાં ફ્લાયઓવર પર સવારી કરવા નીકળી પડ્યા હતા. રાત્રિના 9:30 વાગ્યા બાદ 7 રસ્તા સર્કલથી લઈને સુભાષ બ્રિજ સુધીના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. હજારોની સંખ્યામાં વાહન ચાલકોએ પ્રથમ દિવસે જ પોતાના મોબાઈલ ફોનમાં રીલ બનાવી અને નજારો નિહાળ્યો હતો. 7 રસ્તા અને એની આસપાસના વિસ્તારોમાં વાહનોના થપ્પા લાગી ગયા હતા, જ્યારે સુભાષ બ્રિજ ઉપર પણ ભારે ચક્કાજામની પરિસ્થિતિ સર્જાઈ હતી. નગરજનો ઝડપથી આગળ વધવાની અને ચાલુ વાહને હોર્ન વગાડવાની ઉતાવળમાં હોવાથી મોટા ભાગના માર્ગો પર અવાજનો ઘોંઘાટ વધ્યો હતો. જો કે મોડી રાત્રે નગરજનોનો પ્રવાહ ઘટ્યો હતો અને બ્રિજ ઉપરનો વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો. આમ પ્રથમ દિવસે નવા બ્રિજની સવારી કરવા માટે નગરજનોએ ભારે ઉત્સાહ દર્શાવતા બ્રિજ પર ટ્રાફિક સર્જાયો હતો. આ તકે ફ્લાયઓવર બ્રિજનો નજારો નિહાળવા આવનાર શહેરીજનોને મીડિયા સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. છેલ્લા 3-4 વર્ષથી આ જામનગરની જનતા માટે જે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો બ્રિજ બની રહ્યો હતો, તે આજે જામનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલભાઈ દ્વારા જે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તેના માટે જામનગરની જનતા અત્યારે બપોરથી જ અહીંયા લાવો લેવા માટે આવી પડી છે. અને જે ભેટ સ્વરૂપે આવડો મોટો સૌરાષ્ટ્રનો મોટામાં મોટો જે ઓવરબ્રિજ છે, એના માટે અત્યારે પબ્લિક બધી આવી રહી છે અને બપોરથી જે પબ્લિકનો જમાવડો છે, સેલ્ફી પોઈન્ટ તરીકે પણ એટલું આ જામનગરમાં એવું લાગે છે કે પેલું સેલ્ફી પોઈન્ટ તરીકે આપવામાં આવ્યું છે. અને જામનગરની જનતાને ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી જે હતી એમાં ક્યાંક ને ક્યાંક એવું રાહત મળતું હોય એવું દેખાય છે. મોટા વાહનો અહીંથી ડાયવર્ટ થઈ જશે અને બધા તે હાઈવેથી હાઈવે નીકળી જશે. સિટીમાં ટ્રાફિકની પ્રોબ્લેમ નહીં રહે. આજે અમે અહીં અત્યારે પુલ ઉપર આવ્યા છીએ. સવારે જ આજે આ પુલનું ઉદ્ઘાટન થયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. અને ખૂબ સરસ અત્યારે ઘણા લોકો અત્યારે સ્પેશિયલી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે આવ્યા છે. અને મોટે ભાગે જે ટ્રાફિકની સમસ્યા હતી એ અત્યારે પૂરી થઈ ગઈ એમ સમજી લ્યો. અને લોકોને ખૂબ જ મજા આવે એવું છે. અને આ તકે અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ. અમે લાલવાડી વિસ્તારથી અમે જ્યારે ક્રિસ્ટલ મોલ સુધી એટલે કે ખોડિયાર કોલોની સુધી પહોંચતા તો અમને ઓછામાં ઓછું 20 મિનિટ જેવું થતું હતું. આજે અમે લાલવાડીથી ખોડિયાર કોલોની પહોંચ્યા તો માત્ર 6 થી 7 મિનિટમાં અમે અમારા ઘરે પહોંચી ગયા. તો થેન્ક યુ. આ તકે અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આટલી સરસ અમારા માટે સુવિધા ઊભી કરી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ફ્લાયઓવર ઉતરતા બીજે જ દિવસે અકસ્માત અને જીજી હોસ્પિટલમાં કૂતરાનો ત્રાસ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ.
લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93 777 099 79. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરની મધ્યમાં નિર્માણ પામેલા ફ્લાયઓવરનું લોકાર્પણ સોમવારે થઈ ગયું છે. ત્યારબાદ આજે બીજા દિવસે મંગળવારે સવારે 7 રસ્તાથી જનતા ફાટક તરફના બ્રિજનો જે છેડો પૂરો થાય છે ત્યાં એક અકસ્માત સર્જાયાનું જાહેર થયું છે. આજે મંગળવારે સવારે જનતા ફાટક તરફના ફ્લાયઓવરના છેડાના નીચેના ભાગમાં GJ10 TY0652 નંબરની બોલેરો પિકઅપ વાનના ચાલકે આ ફ્લાયઓવર પરથી નીચે ઉતરતી વખતે જેટકો કચેરીના દરવાજા તરફથી આવી રહેલી એક બાઇકને ઠોકરે ચડાવી હતી. આ બંને વાહનો ધડાકાભેર અથડાઈ જતા
જતા બાઇક ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી અને આ સમયે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. જામનગર શહેરની જીજી હોસ્પિટલમાં કેસ બારીની સામેથી પસાર થતા કેન્સરના એક દર્દીને કૂતરાએ બચકા ભરતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. શહેરના રંજીતનગરમાં રહેતા શ્યામભાઈ સિંધી નામના વૃદ્ધને મોઢાના ભાગે કેન્સરની બીમારી હોય અને તેઓ જીજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. તેઓ કેસ બારીની સામેના ભાગેથી ચાલીને જતા હતા ત્યારે ઘુરાયેલા કૂતરાએ વૃદ્ધને હાથમાં બચકું ભરી લેતા લોહી લુહાણ થયા હતા. આ દરમિયાન ત્યાં સારવાર માટે આવેલા દર્દીઓ તેમજ સગા સંબંધીઓમાં થોડીવાર માટે ભારે અફડાતફડી મચી ગઈ હતી. બાદમાં વૃદ્ધે પરિવારજનોને જાણ કરીને હોસ્પિટલમાં જ કૂતરાએ બચકા ભરીને લોહી લુહાણ કર્યા હોવાથી તેની સારવાર લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલમાં અવારનવાર શ્વાન અને રખડતા પશુઓ અંદર ઘૂસી જતા હોવાના બનાવો બને છે. આ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા ક્યારેય કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત એ પણ નોંધનીય છે કે જામનગર મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે એક ખાનગી કોન્ટ્રાક્ટર હસ્તક કૂતરાઓના રસીકરણ અને ખસીકરણની કામગીરીઓ કરે છે, પરંતુ આ કામગીરીની કૂતરાઓ ઉપર જે અસર થવી જોઈએ જોવા મળતી નથી, કારણ કે કૂતરાઓની સંખ્યામાં ઘટાડાની જગ્યાએ સતત વધારો જોવા મળી રહ્યો છે. એનો મતલબ એવો થયો કે કોન્ટ્રાક્ટરો દ્વારા કૂતરાઓને પકડીને રસીકરણ અને ખસીકરણની જે કામગીરી કરવામાં આવે છે તેની કોઈ પ્રકારની અસર કૂતરાઓ ઉપર થતી નથી, જેને કારણે કૂતરાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ બાબતે પણ મહાનગરપાલિકાએ ગંભીર પ્રકારે વિચારવું પડશે. દુઃખની વાત એ છે કે મહાનગરપાલિકા પાસે પણ કૂતરાઓની કુલ સંખ્યા જામનગરમાં કેટલી છે તેમની ખબર નથી, કારણ કે અત્યાર સુધી ક્યારેય કૂતરાની વસ્તી ગણતરી કરી હોય તેવું ક્યારેય જોવા મળ્યું નથી. હવે ફરી લઈશું નાનકડું વિરામ બાદ જોશું જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનો વધુ એક મામલો અને દડિયા નજીક અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે.
આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પીએમજે યોજનામાં 53 કેસમાં ગેરરીતિ બહાર આવ્યા બાદ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ રોજે રોજ મીડિયામાં ચમકતી રહે છે. અગાઉ 2 દર્દીઓએ પોલીસને અરજી કરી ન્યાયની માંગણી કરી હતી. ત્યારબાદ વધુ એક અરજી જેસીસી હોસ્પિટલ વિરુદ્ધ સીટીએ ડિવિઝન પોલીસને મળી છે. પોલીસને આપેલ અરજીમાં જોડિયાના બાલંભા ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા પ્રવીણભાઈ જાદવે જણાવ્યું છે કે મારા પિતા બેચરભાઈ મંજીભાઈ જાદવને તારીખ 31/8/2022ના રોજ આંચકી ઉપડતા જામનગરની જેસીસી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા. ત્યારે ફરજ પરના ડોક્ટરોએ મારા પિતાને તપાસી ગંભીર બીમારી છે તેમ કહી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ જવાની સૂચના આપી હતી, જેને કારણે અમો ડરી ગયા હતા. આ સમયે હોસ્પિટલના ડોક્ટરોએ મારા પિતાને 4 દિવસમાં સારું થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ ડોક્ટરોએ વધુ સારવાર લેવા માટે અહીં રોકાવું પડશે, પરંતુ દિન પ્રતિદિન મારા પિતાની તબિયત વધુ બગડી હતી. આટલું જ નહીં, અમારી પાસેથી સારવારના રોકડા 6 લાખથી વધુની રકમ વસૂલ કરી હતી. આ અરજી સાથે હોસ્પિટલના બિલની કોપી પણ આપવામાં આવી છે. મારા પિતાની સારવાર પાછળ 6 લાખથી વધુનો ખર્ચ કર્યા પછી પણ કોઈ સુધારો થયો ન હતો. આમ હોસ્પિટલ સત્તાવાળાઓએ 1 મહિનાથી વધારે ખોટી સારવાર કરી અમારી પાસેથી મોટી રકમ પડાવી લીધા બાદ તમે તમારા પિતાને ઘરે લઈ જાઓ, ત્યાં સારવાર કરો એવી સલાહ આપી હતી. આથી અમો અમારા પિતાને અમારા બાલંભા ગામ ખાતે લઈ ગયા હતા. આજની તારીખે પણ મારા પિતા બેભાન અવસ્થામાં છે. અમને ખોટા ખર્ચમાં ઉતારી ખોટી રીતે સારવારના નાણાં વસૂલી લેવામાં આવ્યા હોય આ બાબતે તપાસ કરી ધોરણસરની કાર્યવાહી કરવા ભોગ બનેલા પુત્ર પ્રવીણભાઈ જાદવે પોલીસને કરી છે. પોલીસે આ અરજીના આધારે તપાસ હાથ ધરી છે. જામનગરના લાલપુર બાયપાસ તરફથી દડિયા ગામ તરફ જવાના રસ્તા પર એક બ્રિજ આવેલો છે. આ બ્રિજ દડિયા બ્રિજ તરીકે ઓળખાય છે. આ પુલ પરના ડિવાઈડર પર એક કાર ચડી ગઈ હતી. લોકો એવી ચર્ચાઓ કરે છે કે એક સપ્તાહ દરમિયાન આ રીતે 3 કાર ડિવાઈડર પર ચડી ગઈ. જે લોકો આ બ્રિજ પર લાઇટ લગાવવાની વાતો કરે છે તેમણે એ વાત યાદ રાખવી જોઈએ કે બ્રિજ પર લાઇટ નથી એ અલગ બાબત છે. વાહનમાં લાઇટ હોય જ છે. પોતાનું વાહન ડિવાઈડર પર ચડી જાય ત્યાં સુધી વાહન ચાલકોનું ધ્યાન ક્યાં હોય છે એવો પ્રશ્ન પણ જાણકાર લોકો પૂછી રહ્યા છે. જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના કેટલાક કેડેટ્સ દ્વારા તાજેતરમાં આગ્રા ખાતે પેરાસેલિંગની તાલીમ લીધી હતી. આ કેડેટ્સમાં એનસીસીના આર્મી તથા નેવી વિભાગના કેડેટ્સનો સમાવેશ થતો હતો. આ પેરા જમ્પિંગમાં AN-32 હવાઈ જહાજ દ્વારા 1500 ફૂટની ઊંચાઈએથી કૂદકો મારવાની તાલીમ આપવામાં આવી હતી, જેમાં ભુજ અને ગાંધીધામ એનસીસી યુનિટના જુદા જુદા કેડેટ્સે 4 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન આ તાલીમ હાંસલ કરી હતી. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અયોધ્યા રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાની સાથે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
ઇથોપિયામાં ફાટી નીકળેલા જ્વાળામુખીની ઉત્તર પશ્ચિમ ભારતમાં પહોંચતી રાખ, સંખ્યાબંધ ફ્લાઇટો રદ. અગાઉ દબાણ હટાવાયેલી કોર્પોરેશનની જમીન પર ફરી દબાણ ખડકાતા એસ્ટેટ શાખાની કાર્યવાહી. ભેટ કૂપન યોજનાના ડ્રોમાં બનેલ બંને વિજેતાઓને એક્ટિવા 2 વ્હીલર સુપરત કરતા શિવમ પેટ્રોલ પંપના ભરતભાઈ કુંડલિયા અને આશીષ ભામુ. લોકાર્પણ બાદ રોશનીથી સુશોભિત ફ્લાયઓવરને નિહાળવા મોડી રાત્રિ સુધી વાહનો સાથે ઉમટી પડતા હજારો નગરજનો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.